કે પથરી થવાનું કારણ શું છે? પથરી થવા પાછળ ઘણા બધા કારણો હોય છે. એ ધારો કે ઘણાને જન્મથી જ જે કિડનીમાંથી યુરિન લઈને બહાર આવતી ટ્યુબ છે એ નેરો હોય, અને નેરો હોય તો કિડનીમાં યુરિન રિટેન રહ્યા કરે. બીજા ઘણા લોકોને એવું હોય કે જે યુરિનમાં કેલ્શિયમ, ઓક્ઝલેટ, યુરિક એસિડ, ફોસ્ફેટ અમુક તત્વો હોય, એ જો વધારે હોય તો પણ માણસને વારંવાર પથરી થઈ શકે. તો આનું નિરાકરણ કેવી રીતે છે? કરેક્ટ. આ ટેકનિક નવી નથી. એકચ્યુઅલી મશીન્સ એના ઘણા જૂના જનરેશનના આવતા હતા. એ મશીન્સમાં તો ચામડી લાલ થઈ જાય, ખૂબ દુખાવો થાય. હવે અત્યારે જે લેટેસ્ટ મશીન છે એ મશીન ચોક્કસ ખર્ચાળ છે, પણ એ મશીન કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં લાઈક પ્રાઇવેટમાં બી હોય અને સિવિલમાં. અત્યારે સિવિલમાં આપણી પાસે જે મશીન છે એકદમ લેટેસ્ટ મશીન છે. તો જે નોર્મલી બહાર 16, 18, 20 હજાર રૂપિયામાં થાય એ સિવિલમાં 3 હજાર રૂપિયામાં થાય છે. અને એમાં પણ જો દર્દી પાસે PMJY કાર્ડ હોય તો એને સંપૂર્ણપણે ફ્રીમાં થાય છે. એટલે અમે લોકોએ અત્યારે છેલ્લા 11 મહિનાથી અમારી પાસે મશીન છે. અમે લોકોએ લગભગ 700 ઉપર કેસીસ કમ્પ્લીટ કર્યા, કોઈ જાતના ચેકઆઉટ આંકા વગર. અને ઘણીવાર એવું થતું હોય કે પથરી એક વારમાં તોડીએ તો 70-80% નીકળે. ધારો કે 2.5 સેન્ટીમીટરનો સ્ટોન હોય તો એને બીજી વાર 15 દિવસ પછી અમે ફરીવાર એક્સરે કરીએ, ફરીવાર એ પથરીને તોડી કાઢીએ. પણ બિફોર જ્યારે સ્ટેન્ટ કાઢીએ પહેલાં પેશન્ટના બોડીમાંથી સંપૂર્ણપણે પથરી જતી રહી હોય. આ વિડીયોને વધુ વિગતવાર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો અને આરોગ્યને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.